Good morning, all of you. Jai Swaminarayan. Last lecture માં આપણે જોયું હતું photo cell, photovoltaic cell, simple construction, chapter number 4, solar power plant. તો સિમ્પલ આનું જે કન્સ્ટ્રક્શન હતું તો કન્સ્ટ્રક્શનમાં સિમ્પલ એક મેટલ બેઝ હતું ક્લિયર કે જેમાંથી આપણે પોઝિટિવ ટર્મિનલ નીકાળ્યું હતું મેટલ બેઝ પર આપણે p ટાઈપ અને n ટાઈપ સેમિકન્ડક્ટર મટીરીયલ મૂકેલું હતું ઇટ્સ મેનલી સેમિકન્ડક્ટર ઇટ મીન્સ કે જેમાંથી કરંટ જે ફ્લો થાય છે જો તમને વધારે ટેમ્પરેચર હોય મીન્સ કે 0 ટેમ્પરેચર હશે તો એ ઇન્સ્યુલેટર તરીકે કામ કરે છે અને જ્યારે એમાં ટેમ્પરેચર તમે ઇન્ક્રીઝ કરો છો ત્યારે એ કંડક્ટર તરીકે કામ કરતું હશે ઇટ મીન્સ કે એમાંથી જે કરંટ ફ્લો થાય છે અંશતઃ થાય છે ક્લિયર એ ના તો અવાહક છે ના તો પછી વાહક છે ક્લિયર ઇટ ઇઝ નોટ એ ઇન્સ્યુલેટર ઇટ ઇઝ નોટ એ કંડક્ટર સિમ્પલ અંશતઃ કરંટ એમાંથી ફ્લો થતો હશે this type of material which is known as a semiconductor material અથવા તો અર્ધવાહક તરીકે આપણે ઓળખીએ છીએ p type અને n type conductor it means તો સિમ્પલ આપણે સેમિકન્ડક્ટર તરીકે આપણે સિલિકોન નો યુઝ કરીશું મીન્સ કે તમારો જે ફોટોવોલ્ટાઇક સેલ છે એમાં સિલિકોનની ફ્રેમમાં સિલિકોન સેમિકન્ડક્ટર નો મેઇનલી યુઝ કરવામાં આવે છે તો પહેલું જોઈએ છે p type અને n type જેનો તમને બેઝિક ઓવરઓલ HCC માં મળેલું જ હશે કે p type મટીરીયલ ઇટ મીન્સ કે જેમાં માઇનોરિટી હશે ઇલેક્ટ્રોન ઇટ મીન્સ કે મેજોરિટીનું પ્રમાણ શું હશે હોલ્સ કે જેમાં મેજોરિટી પ્રમાણમાં શું રહેલા છે હોલ્સ રહેલા છે અને ઇલેક્ટ્રોન પ્રમાણમાં ઓછા રહેલા હશે જ્યારે n ટાઈપ મટીરીયલ હશે એમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ વધારે હશે અને નંબર ઓફ હોલ્સ ઓછા હશે જ્યારે તમે કોઈ બી સિલિકોન મટીરીયલ છે અથવા તો સેમિકન્ડક્ટર છે અહીં આપણે સેમિકન્ડક્ટર તરીકે સિલિકોન લીધું છે જ્યારે સિલિકોનમાં પેન્ટાવેલન્ટ ઇમ્પ્યોરિટીઝ યુઝ કરો છો અથવા તો અશુદ્ધિ ઉમેરો છો ત્યારે જે કંડક્ટર બને છે તેને આપણે n ટાઈપ મટીરીયલ કહીએ છીએ મેઇનલી ફોસ્ફરસ અને જ્યારે p ટાઈપ સેમિકન્ડક્ટર ઇટ મીન્સ કે જ્યારે તમે કોઈ બી સેમિકન્ડક્ટરમાં ટ્રાઇવેલન્ટ ઇમ્પ્યોરિટીઝ એટલે કે અશુદ્ધિ ઉમેરો છો ત્યારે જે સેમિકન્ડક્ટર બને છે એને p ટાઈપ સેમિકન્ડક્ટર તરીકે ઓળખીએ છીએ મેઇનલી બોરોનની અશુદ્ધિ ક્લિયર n ટાઈપ માટે ફોસ્ફરસ અને p ટાઈપ માટે બોરોનની અશુદ્ધિ પેન્ટાવેલન્ટ એટલે કે જેમાં એક ઇલેક્ટ્રોન કેવો હશે ફ્રી હશે ક્લિયર એક ઇલેક્ટ્રોન કેવો હોય ફ્રી પેન્ટા એટલે કે 5 ચાર ઇલેક્ટ્રોનની પેર અને એક ઇલેક્ટ્રોન કેવો હોય ફ્રી હોય જ્યારે ટ્રાઇવેલન્ટ ઇટ મીન્સ 3 જેમાં હોલ્સ ની સંખ્યા કેવી હશે વધારે હશે જ્યારે n ટાઈપ મટીરીયલમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હશે વધારે હશે તો સિમ્પલ ધારો કે કોઈ એક જ રિજન લઉં છું હવે જ્યારે સનલાઇટ કેન્દ્રિત કરાવું છું પર્ટિક્યુલર કોઈ સિલિકોન મટીરીયલ ઉપર અહીંયા તમે જોઈ શકો છો કોઈ એક જ સિલિકોનનું લેયર લીધેલું છે ક્લિયર અહીંયા હું જ્યારે બી સનલાઇટ એની પર એમિટ થશે ક્લિયર મેઇનલી ફંક્શન શું છે કે તમારું જે સેમિકન્ડક્ટર મટીરીયલ છે સેમિકન્ડક્ટર મટીરીયલ શું કરે છે ફોટોનને એબ્સોર્બ કરવાનું કાર્ય કરે છે ફોટોન એટલે કે રેડિયેશન અથવા તો લાઇટ્સ ક્લિયર જ્યારે રેડિયેશન આવે છે it means કે નંબર ઓફ ફોટોન્સ છે ફોટોન કોને પર સ્ટ્રાઇક કરે છે તો ઇલેક્ટ્રોન પર અને ઇલેક્ટ્રોનને પર્ટિક્યુલર લોકેશન ઉપર જે શું કરે છે ફ્રી કરે છે અહીંયા ધારો કે રેડિયેશન આવ્યું છે તો એ રેડિયેશન ધારો કે અહીંયા ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન ઉપર સ્ટ્રાઇક થશે એ ઇલેક્ટ્રોન શું થશે ફ્રી થઈ જશે ક્લિયર પણ આપણે સૌ જાણીએ છીએ અહીંયાથી ધારો કે કોઈ ઇલેક્ટ્રોન ફ્રી થાય છે તો એ ઇલેક્ટ્રોન પર્ટિક્યુલર રિજનમાં મૂવ થતો હશે ઇન એની ડિરેક્શન કોઈ પર્ટિક્યુલર ડિરેક્શન હશે નહીં કોઈ પણ ડિરેક્શનમાં એ ઇલેક્ટ્રોન ફ્રીલી મૂવ થશે અને આપણે શું જાણીએ છીએ કે કરંટ ઇટ મીન્સ મૂવમેન્ટ ઓફ ઇલેક્ટ્રોન ઇન અ પર્ટિક્યુલર ડિરેક્શન એક છેડાથી બીજા છેડા તરફ ક્લિયર જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરે છે તેને આપણે શું કહીએ છીએ પ્રવાહ કહીએ છીએ પણ એ ઇલેક્ટ્રોનને ગતિ કરવા માટે આપણે કંઈક બળની જરૂર પડશે ડ્રાઇવિંગ ફોર્સની જરૂર પડશે EMF ની જરૂર પડશે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ઇટ મીન્સ ઇલેક્ટ્રોનને ગતિ કરવા માટેનું બળ અહીંયા આપણી પાસે બળ તો છે ઇલેક્ટ્રોન ગતિ કરે છે પણ એવું કોઈ પર્ટિક્યુલર ડિરેક્શનમાં ગતિ કરે એવું પ્રોપર બળ હશે
નહીં. જ્યારે ફોટોન આવે છે, ફોટોન સ્ટ્રાઇક કરે છે, ઇલેક્ટ્રોન મૂવ થવાનું ચાલુ કરે છે, પણ એની ડિરેક્શન કોઈ ફિક્સ હોતી નથી. જેથી કરીને શું થશે, આની જોડે તમે કોઈ પણ પ્રકારનું લોડ કનેક્ટ કરશો તો એ ચાલુ થશે નહીં. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન કોઈ એક ડિરેક્શનમાં ફ્લો થતું નથી. તો એના માટે તમારે શું કરવું પડશે કે એના બે જંક્શન બનાવવા પડે. જંક્શન ઇટ મીન્સ ડાયોડનું ફંક્શન તમે જાણો છો. પીએન જંક્શનની વાત કરું તો ડાયોડ ઇટ મીન્સ કે કરંટને એક જ દિશામાં ફ્લો કરાવવાનું કાર્ય કરે છે ડાયોડ. ક્લિયર? તો એને આપણે પીએન જંક્શન ડાયોડ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે પી ટાઈપ મટીરીયલ અને એન ટાઈપ મટીરીયલ બંનેનો યુઝ કરવાનો છે ફોટો સેલમાં. ક્લિયર? કોઈ પણ પ્રકારનું એક મટીરીયલ મીન્સ કે એન રિજન લેવાનું નથી અથવા તો કોઈ પી રિજન લેવાનું નથી. બંને રિજન લેવાના છે, બંનેને ડિફ્યુઝ કરવાના. ડિફ્યુઝ એટલે કે બંનેને એકબીજા પર થર કરવાના, બંનેને ભેગા કરવાના છે. સિમ્પલ તમે આ ફિગરમાં જોઈ શકો છો. ઓકે, જેને નોર્મલ એક સર્કિટ છે, એક બાજુ છે એન ટાઈપ, બીજું છે પી ટાઈપ. તમે એ જોઈ શકો છો મેજોરિટી ઓફ ઇલેક્ટ્રોન વધારે છે ઇન એન ટાઈપ રિજન અને પી ટાઈપ રિજનમાં મેજોરિટી ઓફ હોલ છે વધારે. ક્લિયર? હવે જ્યારે આ બંનેને એકબીજા સાથે ડિફ્યુઝ કરવામાં આવે છે, કે પી ટાઈપ અને એન ટાઈપને એકબીજા સાથે જોડવામાં આવે છે અથવા તો બંનેને ડિફ્યુઝ કરવામાં આવે છે, ત્યારે શું થશે કે ઇલેક્ટ્રોન જે એન રિજનમાં મેજોરિટી ઇલેક્ટ્રોન છે એ કઈ તરફ જવાનું ટ્રાય કરશે? પી રિજનના હોલ્સ તરફ. ક્લિયર? જેથી કરીને શું થશે, નંબર ઓફ ઇલેક્ટ્રોન એ હોલ્સ સાથે મર્જ થશે. મીન્સ કે એ જે ખાલી જગ્યાઓ છે, હોલ્સ એટલે કે ખાલી જગ્યા, એ ખાલી જગ્યામાં શું દેખાશે? ક્લિયર? ઇટ મીન્સ એક પીરિયડ એવો આવે છે કે જે ડ્યુરેશનમાં તમારું જે પોર્શન છે, પોર્શન જે છે એ ન્યુટ્રલાઇઝ થઈ જશે. ઇટ મીન્સ કે નંબર ઓફ હોલ્સને ગતિ કરે છે એન ટાઈપ તરફ અને પી ઇલેક્ટ્રોન ગતિ કરે છે પી ટાઈપ તરફ. ક્લિયર? વચ્ચેનો એક રિજન બને છે જેને આપણે ડિપ્લેશન લેયર કહીએ છીએ. ડિપ્લેશન લેયર ઇટ મીન્સ કે એ ન્યુટ્રલાઇઝ પોર્શન. તમારું જે પીએન જંક્શન છે એક સમયે સેચ્યુરેટ થઈ જશે, જ્યાં આગળ તમારો જે ચાર્જ છે એ ન્યુટ્રલાઇઝ થઈ જાય. ઇટ મીન્સ કે નંબર ઓફ હોલ્સ અને નંબર ઓફ ઇલેક્ટ્રોન કેવા થઈ જશે? સરખા થઈ જશે. એક છેડો કેવો બની જાય છે? જે એન ટાઈપનો છેડો હશે, ઇલેક્ટ્રોન ગુમાવે છે, પોઝિટિવ બની જાય છે, અને પી ટાઈપ છેડો નેગેટિવ બની જશે. પ્લસ એન્ડ માઇનસ which create EMF. ઇટ મીન્સ કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. આ જે ડિપ્લેશન લેયર છે, ડિપ્લેશન લેયરને કારણે ફોર્સ ક્રિએટ થાય છે, EMF ક્રિએટ થાય છે. આ EMF ને કારણે શું થશે? આ ફોર્સ શું કરે છે? જે બી ઇલેક્ટ્રોન ફ્રી હશે એ ફ્રી ઇલેક્ટ્રોનને પર્ટિક્યુલર ડિરેક્શનમાં મોકલશે. ક્લિયર? મીન્સ કે તમારો જે p નો ઇલેક્ટ્રોન હશે, ફોટોન લાઇટ જ્યારે લાઇટ સ્ટ્રાઇક થશે ત્યારે શું થશે? એમાંથી સિમ્પલ ઇલેક્ટ્રોન શું કરે? ફોટોન when photon strike on electron moves due to this EMF force into this direction. અને કયો કરંટ ફ્લો થાય છે? ડીસી કરંટ. ડિપ્લેશન લેયર તમારે યાદ રાખવાનું છે. ડિપ્લેશન લેયર ઇટ મીન્સ કે જે સમય શું થશે? ઇલેક્ટ્રોન અને હોલ બંનેની સંખ્યા કેવી ન્યુટ્રલાઇઝ થઈ જશે, સેમ થઈ જશે. ઇટ મીન્સ કે જેટલો ડિપ્લેશન લેયર તમારો વધારે હશે એટલું જ EMF કેવું થશે? વધી જશે. જેટલું EMF ફોર્સ વધશે એટલો જ ઇલેક્ટ્રોન વધારે ગતિથી ફ્લો થશે, અને જેટલો ઇલેક્ટ્રોન વધારે ગતિથી ફ્લો થશે એટલો જ તમારો કરંટ કેવો હશે? મેક્સિમમ હશે. ક્લિયર? તો ધીસ ઇઝ ધ વાય એન ટાઈપ કરતા પી ટાઈપનું જે રિજન છે એ વધારે મોટું રાખવામાં આવે છે. તમે અહીં જોઈ શકો છો કે પી ટાઈપનું જે સ્ટ્રક્ચર છે એ કેવું છે? મોટું છે, જ્યારે એન ટાઈપ ઓછું છે. ક્લિયર? જેથી કરીને અહીંયા તમે જે ડિપ્લેશન લેયર બને છે એ મેક્સિમમ બને. મેક્સિમમ જેટલું બનશે એટલું EMF વધારે જનરેટ થશે. EMF જેટલો વધારે જનરેટ થાય એટલું મેક્સિમમ ઇલેક્ટ્રોન ફ્લો થશે, અને મેક્સિમમ ઇલેક્ટ્રોન જેટલા ફ્લો થશે એટલું તમારું વધારે કરંટ ફ્લો થશે. ક્લિયર? એન ટાઈપની ઉપર ટર્મિનલ માટે આપણે શું કરવું છે? કોઈ મેટલ સરફેસ રાખી નથી, કારણ કે જો મેટલ સરફેસ રાખવા જઈએ છે તો આખી જે તમારી ફોટો સેલ શું કે જે ઢંકાઈ જશે, જેથી કરીને રેડિયેશન મળી શકશે નહીં. એટલા માટે આપણે શું કર્યું છે? ગ્રીડનો ઉપયોગ કરેલો છે મેટલની, અને જેમાંથી એક ટર્મિનલ કાઢી તેને આપણે નેગેટિવ ટર્મિનલ તરીકે ઓળખા. સિમ્પલ કન્સ્ટ્રક્શન છે. આ એનું વર્કિંગ છે. ક્લિયર? જ્યારે અહીંયા તમે જુઓ કે રેડિયેશન જેવું આવે છે, રેડિયેશન શું કરશે?
આ ઇલેક્ટ્રોનને સ્ટ્રાઇક કરશે એટલે ઇલેક્ટ્રોન ફ્રી થશે ડ્યુ ટુ ધીસ ટાઈપ ઓફ EMF એ ઇલેક્ટ્રોન પર્ટિક્યુલર ડિરેક્શનમાં જે દિશામાં ફોર્સ હશે એ દિશામાં જવાનું ચાલુ કરશે ક્લિયર અને અહીં તમારું ઇલેક્ટ્રોન સેટ થશે અહીંયા તમે લોડ કનેક્ટ કરશો બલ્બ કનેક્ટ કરશો તો ગ્લો થશે DC કરંટ તમારો ફ્લો થશે સિમ્પલ ઇટ્સ અ સિમ્પલ વર્કિંગ ઓફ ફોટોસેલ હવે આપણે જોઈએ છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ફોટોવોલ્ટાઇક સેલ તો કેરેક્ટરિસ્ટિક્સમાં તમારે જોવાનું છે ચાર પ્રકારની કેરેક્ટરિસ્ટિક છે તો પહેલી વસ્તુ તમારે યાદ રાખવાની છે શોર્ટ સર્કિટ કરંટ બીજું છે ઓપન સર્કિટ વોલ્ટેજ થર્ડ વન છે ફિલ ફેક્ટર એન્ડ ફોર્થ વન ઇઝ એફિશિયન્સી આ ચાર વસ્તુ લખવાની છે બીજું વધારે લખવાનું નથી પહેલી વસ્તુ છે તમારી શોર્ટ સર્કિટ કરંટ open circuit voltage fill factor and last one is efficiency. What is short circuit current? Short circuit current is means ISC. Open circuit current is means VOC. Open circuit voltage, short circuit current. સિમ્પલ એક ગ્રાફ દોરું છું વોલ્ટેજ VI કેરેક્ટરિસ્ટિક્સ પણ તમે કરી શકો છો What is short circuit current? Short circuit current it means કે તમારું છે નોર્મલ તમારું PN જંકશન છે અને આપણે લોડ જોડે કનેક્ટ કરે છે R જોડે હવે શોર્ટ સર્કિટ ઇટ મીન્સ જે ટર્મિનલ છે પોઝિટિવ અને નેગેટિવ ક્લિયર તો હું જ્યારે આ ટર્મિનલને શોર્ટ કરી દઉં છું ક્લિયર જ્યારે આ તમારો ટર્મિનલ શોર્ટ થશે ઇટ મીન્સ શોર્ટ સર્કિટ થશે ત્યારે નોર્મલ એકોર્ડિંગ ટુ ઓહ્મ્સ લો આની વેલ્યુ શું થઈ જશે 0 V बराबर IR આની વેલ્યુ 0 છે ઇટ મીન્સ વોલ્ટેજ ની વેલ્યુ પણ કેટલી થઈ જાય છે 0 થઈ જાય છે I = V/R શોર્ટ સર્કિટ ઇટ મીન્સ કે જ્યારે તમારો જે બી લોડ તમે જંકશન સાથે કનેક્ટ કર્યો છે એ લોડના જો ટર્મિનલ તમે એક્સચેન્જ કરી નાખો છો અથવા તો ટર્મિનલને જોઈન્ટ કરો છો ત્યારે એ શોર્ટ સર્કિટ ક્રિએટ થાય છે અને શોર્ટ સર્કિટ સમયે શું થશે તમારો જે લોડ છે લોડ કનેક્ટેડ ઇઝ 0 થઈ જશે આની વેલ્યુ શું થઈ જશે 0 થઈ જશે ક્લિયર V = R IR છે V proportional to R જો આની વેલ્યુ 0 હોય તો વોલ્ટેજ પણ કેટલું થઈ જશે 0 થઈ જશે પણ ઇન કેસ ઓફ કરંટ તો કરંટની વેલ્યુ કેવું મળે છે તમને ઇન્ફાઇનાઇટ મળે છે અનંત મળે છે ક્લિયર કારણ કે I proportional 1/R ને સોરી R proportional V and R proportional 1/I when R is 0 વોલ્ટેજ તો તમને 0 મળી જ જાય છે પણ જો R ની વેલ્યુ તમને 0 મળે છે તો I ની વેલ્યુ I proportional 1/R તમે લખી શકો છો તો 1/0 it means infinite થશે ક્લિયર મીન્સ કે કરંટની વેલ્યુ કેવી થઈ જાય છે અનંત થઈ જાય છે વધી જાય છે મેક્સિમમ થઈ જાય છે તો શોર્ટ સર્કિટ સમયે મેઇનલી શોર્ટ સર્કિટ સમયે કરંટની વેલ્યુ શું હોય છે
વધારે હોય છે એ જ પ્રમાણે ઓપન સર્કિટ હોય ઇટ મીન્સ સર્કિટમાં કોઈ પણ પ્રકારનો પ્રવાહ ફ્લો થતો ના હોય ક્લિયર ઓપન સર્કિટ પ્રવાહ ફ્લો ના થાય ઓપન સર્કિટમાં કરંટની વેલ્યુ 0 હોય અને વોલ્ટેજની વેલ્યુ કેવી હશે મેક્સિમમ હશે તો પહેલી વાત છે શોર્ટ સર્કિટ કરંટમાં તો શોર્ટ સર્કિટ કરંટ which is known as ISC ક્લિયર કે જે સમયે વોલ્ટેજની વેલ્યુ શું હોય છે 0 હોય છે અને કરંટની વેલ્યુ કેવી હોય છે ઇન્ફાઇનાઇટ હોય છે બીજું છે ઓપન સર્કિટ વોલ્ટેજ તો ઓપન સર્કિટ વોલ્ટેજનો શું છે સિમ્પલ વોલ્ટેજની વેલ્યુ કેવી હોય છે ઇન્ફાઇનાઇટ હોય છે કરંટની વેલ્યુ કેવી હોય છે 0 હોય છે સિમ્પલ તો ધીસ ઇઝ નોન એઝ આઇડિયલ કરંટ એન્ડ આઇડિયલ વોલ્ટેજ જે તમે ડીસી વોલ્ટેજમાં અને ડીસી સર્કિટમાં જોઈ ગયા હતા કે વોટ ઇઝ આઇડિયલ કરંટ સોર્સ એન્ડ વોટ ઇઝ આઇડિયલ વોલ્ટેજ સોર્સ અને આઇડિયલ કરંટ સોર્સ તો આ શોર્ટ સર્કિટ છે ધીસ ઇઝ ધ ઓપન સર્કિટ મીન્સ મેક્સિમમ વેલ્યુ ઓફ વોલ્ટેજ શોર્ટ સર્કિટ ઇટ મીન્સ મેક્સિમમ વેલ્યુ ઓફ કરંટ તો હિયર તમે ગ્રાફમાં જોઈ શકો કે VI કેરેક્ટરિસ્ટિક્સ બતાવી છે ક્લિયર વોલ્ટેજ અને કરંટની કેરેક્ટરિસ્ટિક્સ સિમ્પલ so ISC it's the maximum amount of current and VOC it's the maximum amount of voltage clear એક પોર્શન લીધો છે કે તમારું સેલ ક્લિયર જે પ્રમાણે જે સેલ પર તમારું રેડિયેશન આવે છે એ રેડિયેશનના આધારે કેટલો પાવર જનરેટ કરી શકે છે તો એક IM દર્શાવેલું છે which is known as the maximum current and maximum voltage we already know that power is the product of voltage and current power is the product of voltage and current clear so for ideal power source what is so P is equal to VOC into ISC maximum amount of current maximum amount of voltage for ideal power and for maximum use of power તમારો જે પાવર અને વોલ્ટેજ અને કરંટ જનરેટ થાય છે મેક્સિમમ મેક્સિમમ એમાંથી તમે કેટલો યુઝ કરો છો ક્લિયર એ પાવર એ વોલ્ટેજ અને કરંટ માંથી તમે કેટલો યુઝ કરો છો સિમ્પલ તો P is equal to VM and IM આ છે તમારો મેક્સિમમ છે મેક્સિમમ માંથી તમારે યુઝફુલ કેટલું છે પાવર તો આ થયો છે ક્લિયર this is the maximum power P is equal to VOC into ISC which is the maximum amount of ideal power કેવો છે એ પાવર માંથી તમે યુઝ કરો છો આટલો VM IM the field factor kીધું તો સર it is the ratio of which is the ratio of maximum power in upon the ideal power field factor ratio of VM IM upon VOC ISH clear ISH is short circuit current so field factor it means which is the ratio of maximum power તમે યુઝ તમારા યુઝમાં કેટલો maximum power આવે છે અને total ideal power clear ideal power અને maximum power નો જે ગુણોત્તર છે એને આપણે field factor તરીકે ઓળખીએ છીએ અને efficiency it means output divided by input તો આઉટપુટ આપણું શું ગણી શકીએ આઉટપુટ આપણે લખી શકીએ એફિશિયન્સી મીન્સ આઉટપુટ ડિવાઇડ બાય ઇનપુટ થાય તો અહીંયા આઉટપુટ એટલે કે જે બી પાવર જનરેટ થાય છે ક્લિયર તો પાવર જનરેટ કેટલો થયો ઉપયોગી પાવર જે છે VM IM અને ઇનપુટમાં શું આવશે કે જે બી રેડિયેશન આપત થાય છે એ તો ઇનપુટમાં આવશે સોલર રેડિયેશન ઇન્સિડન્ટ સોલર રેડિયેશન incident solar radiation જેને આપણે A it means the area અને I it means ITS means flux છે તમારો સોલર પ્લેટનો જેટલો એરિયા છે એ એરિયામાં કેટલું ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે મીન્સ કે એટલો જ એરિયા લેવાનો છે જેમાં મેક્સિમમ રેડિયેશન પડી રહે છે એ રેડિયેશન તમારો ઇનપુટ થાય એમાંથી જે પાવર જનરેટ થાય છે તમારું શું થશે આઉટપુટ થશે સિમ્પલ ખાલી ઇક્વેશન લખવાના છે એનાથી વિશેષ કંઈ લખવાનું છે કેરેક્ટરિસ્ટિક્સ શું છે તો ચાર કેરેક્ટરિસ્ટિક્સ છે શોર્ટ સર્કિટ કરંટ ઓપન સર્કિટ વોલ્ટેજ ફીલ્ડ ફેક્ટર અને એફિશિયન્સી શોર્ટ સર્કિટ ઇટ મીન્સ કે જે વખતે વોલ્ટેજની વેલ્યુ કેવી થઈ જાય છે 0 કરંટની વેલ્યુ ઇન્ફાઇનાઇટ થઈ જશે ઓપન સર્કિટ ઇટ મીન્સ શું થશે કરંટની વેલ્યુ 0 થશે મેં તમને સર્કિટ એક ડ્રો કરી હતી સિમ્પલ PN છે અહીં મેં રેઝિસ્ટન્સ દોર્યો છે ક્લિયર
અહીંયા r ની વેલ્યુ કેટલી હતી સિમ્પલ 0 થઈ ગઈ હતી પણ આ કેસમાં તો છે ઓપન સર્કિટ માટે કે રેઝિસ્ટન્સ ની વેલ્યુ જો હું રેઝિસ્ટન્સ ની લેન્થ ઇન્ક્રીઝ કરતા આપું છું ક્લિયર ઇટ મીન્સ જે બી કરંટ ફ્લો થાય છે એ કરંટની વેલ્યુ શું થઈ જશે 0 કારણ કે રેઝિસ્ટન્સ અને કરંટ એકબીજાના ઓપોઝિટ છે રેઝિસ્ટન્સ ઓલવેઝ ઓપોઝ ધી કરંટ ક્લિયર when the resistance increase current is always decrease clear it means resistance ની વેલ્યુ ઓપન સર્કિટ માટે કેવી થઈ જશે ઇન્ફાઇનાઇટ થઈ જશે જો ઇન્ફાઇનાઇટ આની વેલ્યુ થઈ જાય I is equal to શું થાય 1 upon r કરીએ તો 1 upon infinite is equal to 0 તો I ની વેલ્યુ કેવી થઈ જાય 0 v proportional r clear r infinite છે it means v પણ કેવો હશે infinite હશે જે પ્રમાણે નીચે જોઈતું એટલે શોર્ટ સર્કિટ કન્ડિશન હોય એ વખતે વોલ્ટેજની વેલ્યુ 0 હશે કરંટની વેલ્યુ ઇન્ફાઇનાઇટ હોય ઇન કેસ ઓફ ઓપન સર્કિટ કરંટની વેલ્યુ 0 હોય અને વોલ્ટેજની વેલ્યુ કેવી હશે ઇન્ફાઇનાઇટ હશે ડન થર્ડ વન છે પાવર તો પાવરનું જાણી ઇટ ઇઝ ધ પ્રોડક્ટ ઓફ વોલ્ટેજ એન્ડ કરંટ કરંટ અને વોલ્ટેજની પ્રોડક્ટ આપણે પાવર તરીકે ઓળખીએ છીએ અહીંયા બે પ્રકારના પાવર લેવલ આઇડલ પાવર અને મેક્સિમમ યુઝ ઓફ પાવર આઇડલ પાવરમાંથી તમને આદર્શ વોલ્ટેજ કેટલો છે તો ISC VOC જેટલો છે પાવર હવે તમે એમાંથી કેટલો મેક્સિમમ વોલ્ટ અરે મેક્સિમમ પાવરનો યુઝ કરો છો તે અહીંયા IM અને VM આપણે લીધું છે બંનેનો રેશિયો જેને આપણે ફીડ ફેક્ટર કહીએ છીએ એફિશિયન્સી કાર્યદક્ષતા ઇટ મીન્સ આઉટપુટ ડિવાઇડ બાય ઇનપુટ આઉટપુટ આપણો મેક્સિમમ પાવર થશે ઇનપુટ આપણું થશે ઇન્સિડન્સ ઓફ સોલર રેડિયેશન સોલર રેડિયેશનનું ઇન્સિડન્સ કયા એરિયામાં પડશે તો નોર્મલી તમારો પ્લેટનો જે એરિયા હશે ક્લિયર અને એના દ્વારા જે બી ફ્લક્સ પ્રોડ્યુસ થાય તેને આપણે ઇન્સિડન્સ ઓફ સોલર રેડિયેશન તરીકે ઓળખીએ છીએ તો ધીસ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ solar photovoltaic cell